સુરત શહેરમાં મનપાનો કરોડો રૂપિયાનો ખર્ચ છતાં નિષ્ફળ વ્યવસ્થા. સુરતમાં રખડતા શ્વાનો બેકાબૂ. સુરત શહેરમાં રખડતા શ્વાનનું આતંક યથાવત. શહેરના વિવિધ વિસ્તારોમાં શાળાએ જતા બાળકો તેમજ રસ્તે ચાલતા રાહદારીઓ પર રખડતા શ્વાનો દ્વારા હુમલાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. શ્વાનના હુમલામાં ઘાયલ થયેલા લોકો સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા છે. સિવિલ હોસ્પિટલમાં વહેલી સવારથી જ રખડતા શ્વાનોનો ભોગ બનેલા દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. રોજબરોજ 100થી પર વધુ લોકો સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા આવી રહ્યા છે. પાંડેસરા, લિંબાયત, ઉધના, ડિંડોલી અને સચિન જેવા વિસ્તારોમાં રખડતા શ્વાનોનો ઉપદ્રવ વધુ જોવા મળી રહ્યો છે. સાથે અન્ય વિસ્તારોમાં પણ રખડતા શ્વાનો જોવા મળી રહ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે. મહાનગરપાલિકા દ્વારા રસીકરણ અને ખસીકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, છતાં શહેરમાં રખડતા શ્વાનોનો આતંક ઓછો થતો નથી, જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડોગ બાઇટમાં આપણે ત્યાં 100+ ઉપરથી આંકડો થઈ ગયો છે અને એમાં નાના લઈને મોટા છોકરાઓથી લઈને બધા આવે છે અને એમાં બધી કેટેગરીના આવે છે અને કેટેગરી 2 અને કેટેગરી 3ના પણ પેશન્ટો આવે છે. ખાસ કરીને બચ્ચા અને ઉંમરલાયક લોકો છે એ લોકોને કેવી પ્રકારના આવે? બચ્ચામાં એવું છે કે બચ્ચા લોકો જે રમવા જાય છે તો બચ્ચાને પથ્થર મારો કરે છે ને એવું કહે છે, એટલે એમને બી ઘણીવાર મલ્ટિપલ બાઇટ્સ ને એવા આવે છે. અને ઉંમરલાયક હોય છે, ઉંમરલાયક જે ઘણીવાર સવારે મોર્નિંગ વોકમાં ને એવા જતા હોય છે તો એમને કૂતરાને પગ મૂકી દે છે ને એવું કરે છે, એમના લીધે એમને પણ આવે છે. ખાસ કરીને હમણાં 4-5 દિવસમાં જોવાય કોઈ એવો પેશન્ટ આવ્યો છે ડોગ બાઇટમાં જેને સર્જરીની જરૂર પડી? અને અત્યારે હાલમાં 1-2 દિવસમાં કશે એવું કોઈ આંકડો નોંધાયો નથી. અને લોકોએ શું તકેદારી રાખવી જોઈએ ડોગ બાઇટ પછી? તકેદારીમાં જો કોઈ બાળક બહાર રમતું હોય તો એમના વાલીએ જોડે રહેવું જોઈએ, કે જેથી કોઈ પ્રાણી રીતના કોઈ પણ હોય કે પથ્થર મારો કે રીતના કોઈ એની જોડે પાસે જાય નહીં. અને જે ઉંમરલાયક છે એમને કેવું કે જો તમે મોર્નિંગ વોકમાં જાઓ તો એમની જોડે લાકડીને એવું હાથમાં લઈને ચાલો, અને અંધારું હોય ત્યાં થોડી લાઇટને એવું કરીને ચાલે, કે જેથી કરીને પગ મુકાય નહીં.